રાજપીપળા કમલમ નર્મદા કાર્યાલય ખાતે ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનોની મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં એપ્રિલ માસમાં યોજાનારા ભાજપના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ। વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી ભાજપાનો સ્થાપના દિવસ 6 એપ્રિલ 2 નર્મદા ભાજપ દ્વારા ગૌરવભેર નર્મદા જિલ્લામાં ઉજવાશે। ઉપરાંત આ બેઠકમાં લાભાર્થી સંપર્ક અભિયાન, ભાજપાનો સ્થાપના દિવસની ઉજવણી, ઘર ઘર સંપર્ક અભિયાન, મોદી પરિવાર કાર્યક્રમ, મેરા પરિવાર, ભાજપા પરિવારનું સ્ટીકર લગાડવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું। એ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર દિન, રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ। રાજપીપળા ખાતે આવેલ કમલમ નર્મદા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનોની બેઠકમાં આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પ્રભારી ધર્મેશ પંડ્યા, બળવંતસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલે કાર્યક્રમને રૂપરેખા આપી હતી, જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન માટે કામગીરી, જવાબદારી, 5 અને 6 એપ્રિલે ભાજપાનો સ્થાપના દિવસ ઉજવવો, 27-28 એપ્રિલે ઘરે ઘરે મોદી સાહેબનો પત્ર આપવો અને સ્ટીકર લગાડવાની કામગીરી, ઝંડીઓ લગાડવી ઉપરાંત ઘર ઘર સંપર્ક અભિયાન બૂથ સ્તરે યોજવા અંગે ચર્ચા માર્ગદર્શન હાથ ધરાયું। તેમજ મોદી પરિવાર કાર્યક્રમના આયોજન, એક સભા યોજવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી। ઉપરાંત 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર દિન ઉજવવો, 17 એપ્રિલે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવવો, આ દિવસે દરેક ગામના મંદિરોના સફાઈ અભિયાન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું। આ પ્રસંગે નર્મદા સુગરના ખાંડના ભાવ ગુજરાતમાં 3જા નંબરના ભાવ આપવા બદલ નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલનું મહાનુભાવો દ્વારા સન્માન કરાયું। જ્યારે ચૂંટણી પ્રભારી ધર્મેશ પંડ્યાએ છોટાઉદેપુર બેઠક 5 લાખ કરતાં વધુ મતની લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જ્યારે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે કાર્યક્રમનું સફળ આયોજન કેવી રીતે થાય એનું માર્ગદર્શન આપ્યું હતું। એ ઉપરાંત બૂથ એજન્ટોની યાદી બનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો। ગ્રામ્ય વિસ્તારના ભાજપાનો માહોલ જામે એવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો।